તો ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા મજામાં જઈએ છો? અને આજે સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો અને આવી ગયો ઉપલેટા. રિપેરિંગ કરાવવાનું હોય એટલે ઉપલેટા આવ્યું. સવારમાં વહેલો વ્લોગ ચાલુ કરી દીધો છે. ને કાલનો વ્લોગ નહોતો બન્યો કારણ કે ટ્રેક્ટર ફરવાનું હતું ને એની માથામાં પડ્યા હતા. કાલે વ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો નહોતો તો કાલનો વ્લોગ નહોતો બન્યો. તો સોરી. આવી ગયો ઉપલેટા ગેરેજે. તો બન્યા રહેજો, મળીએ ગેરેજે જઈ. હમણાં ગેરેજ વાળા ભાઈ આવે તો ટ્રેક્ટર ખોલવાનું કામ ચાલુ કરવાનું છે. તો બન્યા રહેજો. જો આ હે ગેરેજ. ઉપલેટા પહોંચી ગયો, ગેરેજ આવી ગયો. હવે ટ્રેક્ટર ખોલવાનું કામ કરવાનું હોય, બ્રેકનું કરવાનું હોય પહેલાં, પછી ફ્રન્ટનું એવા કામ છે. તો બન્યા રહેજો, આગળ બતાવીશ. મળીએ આગળ. તમે જોજો આ બાજુનો ડ્રમ ખોલી નાખ્યો, બ્રેકનો ડ્રમ ખોલી નાખ્યો. આ ડ્રમનો બધો સ્પેર પાર્ટ છે, છરા અને બ્રેકનો જે પટ્ટા આવે એને બધું ખોલી નાખ્યું ને ગેરેજ વાળા કામ કરે છે. આ વ્હીલ ખોલવાનું, વ્હીલ ખોલવા વળગી ગયા. વ્હીલ કાઢવું જોઈએ, હમણાં નક્કરું કરી નાખવાનું છે ટ્રેક્ટરને. વ્હીલ બિલકુલ કાઢવું જોઈએ કારણ કે ડ્રમમાંથી ઓઇલનું લીકેજ આવે છે. તો ઓઇલનું લીકેજ હમું કરવાનું હોય તો વળગા છે. તો બન્યા રહેજો. જો કાઢી નાખ્યું ટ્રેક્ટરનું વ્હીલ ને વળગી ગયા કારીગર કરવા. ડ્રમ ખોલીને મિત્રો પછી વળગી જાય કહે છે બધું ખસી સાફ કરી પછી આગળ પ્રોસેસ કરવાની છે. બન્યા રહેજો. કહે જાય એમાં અંદર ખાડા પડી ગયા કહાઈ જાય પછી આગળ કામ બીજું ઉપર છે. ડટ્ટા નવા નાખવા જોઈએ, ડટ્ટા ફાટી ગયા છે, એવું કામ કરવાનું છે. તો બન્યા રહેજો. મિત્રો જો ડટ્ટા આવી ગયા છે, ડટ્ટા ને બધું આવી ગયું છે. એકમાં ફિટ કર્યું છે ને ડટ્ટા ફિટ કરવાના ચાલુ છે. જે ઓલા ભાઈમાં ચેક કરે છે કે કઈ રીતે હરખું ફિટિંગ થઈ ગયું ને. મિત્રો ખોલેલું કર્યું છે બધું. હજી આવ્યો તો એ બધું ટ્રેક્ટરનું કામ પતાવીને અમે બધા નીકળી ગયા ઘર બાજુ. ફોરવર્ડમાં બેઠા જઈએ અને જાય ઘર બાજુ. હવે જવું ટ્રેક્ટરને તો મૂકવાનું થયું એટલે પછી ઘરે નીકળવાનું થઈ ગયું. તો નીકળી ગયા ઘર બાજુ. ધપાટી પહેલા જાય છે, ફરવી લઈ જાય છે, જાબાજી થતી જાય છે અને જાય ઘર બાજુ. તો બન્યા રહેજો. વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો કારખાના ઉપલેટાના અને જાય ઘર બાજુ બાકા જગ્યાએ બોલે જાય. તો મિત્રો આજનું ટ્રેક્ટરનું રિપેરિંગનું કામ તો પૂરું ન થયું. તો ટ્રેક્ટર ઉપલેટા મૂકીને હું આવતો રહ્યો ઘરે. ના આગળ બેસીને થાકી ગયો. ટ્રેક્ટર તો અડધું હમું થયું, અડધું કામ બાકી. બ્રેકનું થઈ ગયું, ફ્રન્ટનું કરાવવાનું છે. તો હવે ફ્રન્ટનું થઈ જાય પછી ફોન આવશે પછી લેવા જવાનું છે. તો આજનું એટલું હતું. હું આવતો રહ્યો ઘરે. તો મળીએ કાલે પાછા એક નવા વ્લોગમાં. તો આ વ્લોગ અહીં પૂરો કરું છું. તો બધાને જય માતાજી. ને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને સપોર્ટ કરતા રહેજો. તો મળીએ કાલે નવા વ્લોગમાં.